તાલુકાના શેપા ગામે વીજના ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે। 15 દિવસથી ટીસી ભળી જતા જ મગફળી સુકાઈતી શેપા ગામે ખેડૂતના સબસ્ટેશનમાં ટીસી ભળી જતા ખેડૂત છેલ્લા 15 દિવસથી પીજીવીસીએલ કચેરીમાં ધક્કા ખાવા છતાં કોઈ જવાબ નહીં મળતા હોવાના આક્ષેપ છે। આ ખેડૂતની 20 વીઘા જમીનમાં મગફળીના પાક સુકાતા હોવાના કોઈ પણ કાર્યવાહી નથી થતા આખરે ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં હોબાળો મચ્યો છે। આખરે અલગ અલગ બહાના બતાવીને કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર એકબીજાને ખો આપી ખેડૂતની મગફળીના પાક સુકાઈ જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠાવતા આખરે ખેડૂતોને આશ્વાસન આપી રવાના કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ। મારું નામ દેવાભાઈ જેઠાભાઈ ડોડિયા, ગામ શેપા। અમારે ટીસીના 15 દી થયા, બદલાવ આવ્યા નથી, એંગલના બાના કરે। અમારી 8-10 લાખની મહેનતી છે એ બધી ફેલ થાય તો હું અમને જીબી વાળા આપી દે ખરા? અમારે પૈસા અમને આપી દે ખરા? અત્યારે અમારી મહેનતી 20 વીઘાની મહેનતી ફેલ થાય અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી, તો અમારે કરવાનું શું? અમારા જે ટીસી બદલવાનો પ્રશ્ન છે તેમાં ટીસીની એસએસની એંગલો ડેમેજ છે। માણસો ત્યાં ટીસી બદલાવવા માટે સ્થળ પર આવી ગયેલા હતા, છતાં એંગલ ખરાબ હોવાના કારણે ટીસી બદલી શકે તેમ નથી। જે એંગલ બદલાવાનું છે એ તમે સાહેબને રજૂઆત કરી? સાહેબને રજૂઆત કરેલી છે, એસએસ બદલવાનું છે, તો છતાં 15 દિવસ સુધી ટીસી એના માટે તમારે સાહેબને રજૂઆત કરવી પડશે। તમે નહીં, મારે એંગલ બદલવાનું નથી, મારે ટીસી બદલવાનું છે।